ક્યાં જવાનું છે બાબુ? જય રામાપીર. એમ જગ્યા છે ને એ છે ને નીચે આવેલી છે. શ્રદ્ધા જ્યાં સાચી હોય ત્યાં ચમત્કાર. તો કેમ છો યુટ્યુબ ફેમિલી બધાને મારા તરફથી જય માતાજી. અને હવે આપણે છે ને ક્યાં જવાનું છે બાબુ? ક્યાં જવાનું છે આપણે? હે ભૂલાઈ ગયું ક્યાં તો ખરી? ક્યાં જવાનું? ક્યાં જવાનું નક્કી નથી કર્યું, પણ આપણે લગભગ આપણે છે ને અત્યારે રામાપીરના મંદિરે જવાનું થાય. તો આપણે આજે રામાપીરના દર્શન કરી લેવું, કેમ કે અમથી અષાઢી બીજ આવે છે એટલે આપણે આજ છે ને રામાપીરના દર્શન કરવાના છે. તો ફાઇનલી આપણે છે ને ભાઈ રામાપીરના મંદિરે પહોંચી ગયા છે ને અમારું રામાપીરનું મંદિર જૂની ગઢાળીની અંદર આવેલા છે ને આ જગ્યા છે ને ભાઈ પ્રગટ રણુજાધામ ગઢાળી તરીકે ઓળખાય છે. અને અત્યારે આપણે પહોંચ્યા છીએ રામાપીરના મંદિરે. પહેલાં તો આપણે મંદિરે આવી ગયા છીએ, પણ મંદિરે આવીને આપણે તો પહેલાં છે ને રામાપીરના દર્શન કરવાના છે ને. આ મંદિરની જે મેન જગ્યા છે ને એ છે ને નીચે આવેલી છે. અને અહીંયા જો ભાઈ આ નાની અમથી ડેરી રહીને આ મંદિરની આ મેન જગ્યા છે. ભાઈ આ અમારે છે ને રામાપીરના મંદિરના મહંત છે. રણુજાના રાય ભક્તોના આધાર, દુઃખ હરનારા મારા રામાપીર અપાર. જય રામાપીર. લીલા ઘોડે લીલા નેજા ફરકાવે, ભક્તોના જીવનમાં સુખની જ્યોત જગાવે. જય રામાપીર. શ્રદ્ધા જ્યાં સાચી હોય ત્યાં ચમત્કાર થાય, અને રામાપીરની કૃપાથી દરેક દૂર દુઃખ થાય. જય રામાપીર. કહેવાય છે કે આ મંદિર રામા મંડળના સભ્યોએ રામા મંડળ રમી અને મહેનત કરીને બનાવેલ છે. અને આ મંદિરના બધા વિડીયો જોવા માટે છે ને ફેસબુક ઉપર પ્રગટ રણુજાધામ ગઢાળી કરશો એટલે આ બધા મંદિરના વિડીયો અને આ મંદિરનો શું ઇતિહાસ છે એ તમને બધું એ મંદિરમાં એટલે એ પેજ ઉપર તમને જાણવા મળી રહેશે. અને ભાઈ અષાઢી બીજ આવે છે એટલે આપણે અષાઢી બીજને દિવસે તે પણ આપણે છે ને અહીંયા રહ્યા તો આપણે ભાઈ એક વ્લોગ અષાઢી બીજે પણ બનાવી નાખ્યું. અને ત્યારે અહીંયા છે ને ભાઈ ભારી ભીડમાં ભક્તો હશે અહીંયા, અને અહીંયા છે ને ભાઈ ઘણું પબ્લિક ભેગું થાય છે અષાઢી બીજને દિવસે. અને જો આપણે અહીંયા રહ્યા અને ટાઈમ મળશે તો ભાઈ આપણે ફરીવાર એક જગ્યા ફરીવાર આપણે વિઝિટ કરશું અને ફરીવાર આપણે છે ને ભાઈ રામાપીરના મંદિરના દર્શન કરશું. તો ભાઈ તમને આ વિડીયો ગમ્યો હોય અને મજા આવી હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને ત્યાં સુધી આપણે બધાને જય માતાજી અને જય રામાપીર.